મારી જાનુડીને ફરવા લઈ જાવું, મારા બાઈકમાં પંચર પડ્યું છે. તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. હું છું આપણો બહાદુર ઠાકોર ને આજે બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તમારા બધાનું સ્વાગત છે. પણ મિત્રો, આજે કારણ કે હું ગાતો હોઉં છું, પણ એકલા સાથે જ ગાતો હોઉં છું. ક્યારે જ્યાં તમને હાર્મોનિયમ દેખાય છે, ફોનમાં હું વગાડું છું, પણ સાથે નથી ગઈ શકતો. તમને બધાને ખબર છે, હું ગાતો હોઉં છું તો ગાતો જ છું, ને પીટી વગાડવા જતો એકલો આમ ખાલી મારી રીતે જ વગાડું, પણ ગઈ નતો શકતો સાથે. પણ અત્યારે થોડોક પ્રેક્ટિસ કરી એટલે થોડુંક આપણને ફાવી ગયું છે. તો બન્યા રહેજો વિડીયામાં. હું કેવું ગાઉં છું એ પણ કમેન્ટ કરી દેજો. હા. મારી જાન હોડીને ફરવા લઈ જાઉં, મારી જાન હોડીને ફરવા લઈ જાઉં, મારા બાઈકમાં પંચર પડ્યું છે. મારી જાનુડીને ફરવા લઈ જાઉં, મારા બાઈકમાં પંચર પડ્યું છે. 2-5 મિનિટ તમે બોકડે રે બેહો, હું એ પંચર કરાઈને પાછો આવું છું. એ મારા દિલના ધબકારે તારું નામ, મારા દિલના ધબકારે તારું નામ, તને મળવા આયો છું તારે ગોમ, જાનુડી મન મળવાને આવો. ત્યારે મિત્રો આપણે બીજો એક એવા મંડપ બોધ્યા છે રૂડા ચોકમાં, એવા મંડપ બોધ્યા છે રૂડા ચોકમાં, રે ઘેર જાવું ગમતું નથી. એવા મંડપ બોધ્યા છે રૂડા ચોકમાં, રે ઘેર જાવું ગમતું નથી. મિત્રો, હાર્મોનિયમની વાત છે. આજે હું હાર્મોનિયમની વાત કરી રહ્યો છું કે જ્યારે શરૂઆતની અંદર હું વગાડતો તો હું મારી રીતે જ વગાડતો, પણ થોડુંક હવે પ્રેક્ટિસ કરું છું કે થોડુંક સાથે ગઈએ અને થોડુંક રિયાઝ કરીએ અને મજા આવે, આનંદ થાય. એનું કારણ કે જ્યારે સાહેબ તમે પેટી વગાડતા હોય તો કલાકાર એટલે કે ગાતા હોય તો જ તમે પેટી વગાડી શકો, બાકી તો ઓમ વગાડતા હોય છે, પણ કલાકાર માટે તો ગાવું જરૂરી અને સાથે મળી અને વગાડવું પણ જરૂરી. તો મિત્રો, આપણા ફોનની અંદર વગાડું છું તો તમારે કમેન્ટ કરી દેવાની છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે મારા ભાઈઓ, કારણ કે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે સારે ગમ પધનિસા બોલવાનું કેવી રીતે, સારે ગમ પધનિસા સાની ધપ ગરે સા. મિત્રો, આવું ગાવાથી અમુક લોકો નવા હોય એ લોકોને તો નવાઈ થતા, આ શું કેવું ગાય છે, કેવું કરે છે યાર. સારે ગમ પધનિસા આ સ્વરથી ગાઈ રહ્યો મિત્રો. સાની ધપ ગરે સા, સારે ગમ પધનિસા સાની ધપ ગરે સા. તો મિત્રો, આવી રીતે રિયલ તો બોલતા હોય છે અને ખાસ કરીને રિયાઝ પણ કરતા હોય છે. તો મિત્રો, આપણે રિયાઝનું કોઈ છે નહીં, પણ હું એક કારણ કે હું થોડુંક શીખ્યો છું, કારણ કે ફોનની અંદર થોડું આપણને ફાવે છે, બહુ નથી ફાવતું, પણ ખાસ કરીને વગાડું છું તો તમારે કમેન્ટ કરી દેવાની છે, ને ગાઉં છું સાથે એ તમારે કમેન્ટ કરી દેવાની છે. એક કાન રસિયો રૂપાડો રંગ રેલિયો, એક કાન રસિયો રૂપાડો રંગ રેલિયો, રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાડો રંગ રેલિયો, રે ઘેર જાવું ગમતું નથી. મારા માથે છે પાણીલાની હેલ રે, મારા માથે છે પાણીલાની હેલ રે ઘેર. આમાં મિત્રો ટચ થોડીક અલગ લાગી જાય છે, એટલે તમને બધાને ખબર તો પડી જાય કે બહાદુરે ગીત ગાયું. પણ મિત્રો, કારણ કે થોડીક ટચ અંગ્રેજી અલગ લાગી જાય એટલે પછી સુર અલગ લાગી જાય. કાન રસ્યો રૂપાડો રંગ રેલિયો, રે ઘેર જાવું ગમતું નથી.
મારા માથે છે પાણીલાની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. પછી મેં અમારું ગીત પેલા ટૂંકમાં મેં બનાવ્યું હતું, એ પણ થોડુંક ગાઈ નાખું. એ વાલમ લઈ જા મને હાલ, એ વાલમ લઈ જા મને હાલ, મારું માગું આવે કાલ. લઈ જા મને પરણી ન કે જીવયાલું મારો આ, લઈ જા મને પરણી ન કે જીવયાલું મારો હાલ. પછી મારી લાઈન આવે છે, એ તારું જીવ જોને જાય, પછી મારું શું થાય. તારું જીવ જોને જાય, પછી મારું શું થાય. આપણી ઘર જઈને વાત માંડું, પછી થઈ જાતું તૈયાર. આપણી ઘર જઈને વાત માંડું, પછી થઈ જાતું તૈયાર. તો મિત્રો મેં થોડુંક અંદર પ્રેક્ટિસ કરતા હોય છે ને થોડું આ ટચ થોડીક અલગ લાગી જાય, એના કારણે થોડો ફોલ્ટ આવી ગયો છે તમને ખાસ. તો મિત્રો ખાસ કરીને તો જુઓ હવે આપણે રિયલ વગાડીએ, બરાબર. હા, તારો જીવ જાશે તો મારું શું થશે, બરાબર. એ ગીત હતું એના ઉપર. એ હવાર હોજ ગોડી મારી તારા નામે થાય છે, તને જોયા પછી મારો હારો દાડો જાય છે. એ વાલમ લઈ જા મને હાલ, મારું માગું આવે કાલ. તો મિત્રો આટલું જ હતું વિડીયોની અંદર. વિડીયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ કરવા વિનંતી. અને વિનંતી છે